HNGU યુનિવર્સિટી અને સર્વોદય કોલેજમાં પરીક્ષા મુદ્દે યુવરાજસિંહના આક્ષેપનો કોલેજના સત્તાધીશો દ્વારા આક્ષેપ રદીઓ આપતા કોલેજ લેવલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી, તમામ આક્ષેપો પાયાવિહોણા છે. યુવરાજસિંહ દ્વારા પીસીમાં HNGU યુનિવર્સિટી અને ધાનેરાની સર્વોદય કોલેજ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પૈસા આપીને પરીક્ષામાં પાસ કરી દેવાય છે. 4 ઓડિયો પણ રજૂ કરી 2000 ફોરવર્ડના સ્ક્રીનશોટ રજૂ કરતા શિક્ષણ વિભાગ ચર્ચાના ચકડોળે ચડ્યું હતું. આ મામલે પાટણ યુનિવર્સિટીમાં પણ રજૂઆત થઈ હતી. નક્કર કાર્યવાહી ન થતાં આજરોજ પીસી કરી સમગ્ર મામલો સામે લાવ્યો હતો. સમગ્ર મામલે પાટણ કુલપતિએ પણ જણાવ્યું કે અગાઉ આ મુદ્દે ઈમેલ દ્વારા ફરિયાદ આવી હતી, જે યુનિવર્સિટીએ તપાસ પણ શરૂ કરી છે. તપાસમાં કંઈ પણ અજુગતું હશે તો જવાબદાર સામે સચોટ કાર્યવાહી પણ થશે. બીજી બાજુ કોલેજ સત્તાધીશ દ્વારા તમામ આક્ષેપને ફગાવીને કહ્યું, અમારે ત્યાં નીતિ નિયમ અનુસાર જ પરીક્ષા લેવાય છે. પીસી મુદ્દે ક્લિયર કરતા જણાવ્યું કે જે વિદ્યાર્થી ગેરહાજર હતા એમને કોલેજ દ્વારા ગેરહાજર જ બતાવ્યા છે. જે તે ગેરહાજર હતા જેઓ યુનિવર્સિટીમાં નીતિ નિયમો અનુસાર પરીક્ષા આપેલ છે. આ મુદ્દે અમે કોલેજ સત્તાધીશ જોડે સીધી વાત કરી હતી. વધારે જે દુઃખફળ ચાલે છે એમાં HNGU જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ, જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે, જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી. પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી. બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે. આના માટે જે ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે, તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે. તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. આવા 4 ઓડિયો રેકોર્ડિંગ, તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શન. કોલેજ વિશેની આપે જે મારી માહિતી આપી યુવરાજસિંહ વિશેની, એ માહિતી મારી પાસે અત્યારે આવેલી નથી એમ, પણ નવેમ્બર 19, 2025ના રોજ એક ઈમેલ આવેલો હતો એમ, અને એમાં એ રીતે લખેલું હતું કે જુદા જુદા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરવામાં આવશે અને તમામ પાસેથી કંઈ એ પૈસા છે એ લેવાની વાત એમણે લખેલી હતી અને ફરિયાદીનું નામ અને સીટ નંબર એવા 2 વિદ્યાર્થીઓનો ફરિયાદ આપણને મળેલી હતી. કેટલા મહિના પહેલા? ફરીથી હું બોલું છું, એક વખત બોલું કે નવેમ્બર 19, 2025ના રોજ યુનિવર્સિટીના ઈમેલ પર આવી ફરિયાદ મળેલી હતી એમ. એ જ દિવસે અથવા એના બીજે દિવસે આપણે પરીક્ષા નિયામક છે એમને આમાં તાત્કાલિક પગલાં લેવા માટેનું છે એ વિગત આપી દેવામાં આવેલી હતી અને તાત્કાલિક કોલેજ પાસેથી ખુલાસો લેવા માટેનું પણ જણાવવામાં આવેલું હતું એમ. હમણાં મારે પરીક્ષા નિયામક સાથે વાત થઈ એમ, તો આપણે 12મા મહિનામાં પણ એક લેટર એમને લખેલો હતો. ફરીથી પાછું જાન્યુઆરીમાં પણ એક લેટર લખેલો છે કે આ તમામ બાબતો છે એની વિગતો સાથે અને ખુલાસાઓ સાથે અહીંયા યુનિવર્સિટીની અંદર આપ આવી જાઓ એમ. પણ આજ દિન સુધી અનફોર્ચ્યુનેટલી હજી સુધી ત્યાંથી કોઈ આવેલું નથી એમ. અને અત્યારે જ પરીક્ષા નિયામક સાથે મારે વાત થઈ એમ કે આપણે એને વહેલામાં વહેલી તકે ખુલાસાઓ સાથે અહીંયા બોલાવી લઈએ. સર, જે વિદ્યાર્થીએ 3 મહિના આજરોજ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અમારી ધાનેરાની કોલેજમાં પરીક્ષા અંગે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે અને એને અમે નકારી કાઢીએ છીએ, વખોડી કાઢીએ છીએ. આમ જોઈએ તો શિક્ષણ માટે આ ધાનેરા એજ્યુકેશનની દૃષ્ટિએ પછાત વિસ્તાર છે. અહીં અમારી કોલેજમાં 772 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને આ કોલેજ વિદ્યાર્થીઓ માટે મીઠી વેરડી છે એવું ચાલી રહ્યું છે અને સારું શિક્ષણ થઈ રહ્યું છે. અહીં પરીક્ષા તો અત્યારે છેલ્લા એકાદ વર્ષથી તો એવું સરસ વાતાવરણમાં પરીક્ષા લેવાય છે અને યુનિવર્સિટીની નિગરાનીમાં ખૂબ જ સરસ વાતાવરણમાં પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા માટે જે અમારી કોલેજમાં આક્ષેપો થયા છે તો પરીક્ષા વિદ્યાર્થીઓની રેગ્યુલર વિદ્યાર્થીઓ આવે છે એમની જ પરીક્ષા લેવાય છે, વિદ્યાર્થીઓ નથી આવતા એમની પરીક્ષા લેવાતી નથી
અને એ જ રીતે જે આ પ્રેક્ટિકલ પરીક્ષામાં જે આક્ષેપો થયા છે એ પ્રેક્ટિકલ પરીક્ષા યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવેલ છે અને જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધેલ છે, પરીક્ષા નથી આપેલી એ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધેલ નથી. અમારી જાણ મુજબ 3 વિદ્યાર્થીઓના ઓડિયો પણ જોયા. આ ઓડિયો દ્વારા લાગે છે અમને કે એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર પણ નથી રહેલા અને ફરીવાર પણ આવા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ભવન ખાતે પરીક્ષાની તારીખ પ્રેક્ટિકલની તારીખ આપવામાં આવેલી, ત્યાં જઈને આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે અને કોઈ પણ વિદ્યાર્થીને અહીં તકલીફ નથી અને સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય છે. આ કોલેજમાં કોઈ પણ જાતની ગેરરીતિ પણ થતી નથી અને ગેરરીતિ અમે ચલાવી શકીએ પણ નહીં. પરંતુ અમારા જાણ મુજબ જે અહીં સારું કામ થઈ રહ્યું છે તો જે હિત શત્રુઓ છે એ ક્યાંક અમારા વિરુદ્ધનું કામ અને યુનિવર્સિટીને ખંડેરવાનું કામ કરતા હોય છે. તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે સારું શિક્ષણ થાય તે સાચી વાત કરો અને સાચી વાત લાવીને આગળ ચાલો અને સારું કામમાં દરેક જણ મદદ કરો એવી અમારી નમ્ર વિનંતી છે અને સારી રીતે પરીક્ષા લેવાય એમાં અમે કાયમી તત્પર રહીશું. થેન્ક યુ.